શું તમે પણ ગાજરનો હલવો ખાઈને કંટાળી ગયા છો? તો નવી રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગાજરના હલવા કરતાં એકદમ નવું ડિફરન્સ ગાજરના પેંડા બનાવીશું. નાના બાળકોને તો ખૂબ પસંદ આવશે. જે બાળકો ગાજર નથી ખાતા ને એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે એકવાર બનાવી ખવડાવશો ને તો વારંવાર ખાશે. અને બનાવવા તો એકદમ સિમ્પલ, માત્ર 10 મિનિટમાં બની જાય. ના માવો ના કોઈ ખર્ચો. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 500 ગ્રામ ગાજર લીધા છે. ગાજરની છાલ કાઢી આ રીતે તૈયાર કરી લીધા છે. આગળ અને પાછળના ભાગને પણ મેં કટ કરી લીધો છે. હવે થોડા આ રીતે મોટા ટુકડા કરી લેશું. આ ગાજરને સરસ રીતે ટુકડા કર્યા પછી આપણે એને ખમણવાના છે. એ પણ એકદમ ઝીણી ખમણીથી, જે આપણે આદુ ખમણવાની ખમણી હોય ને એનાથી ખમણવાના છે. તો આદુ ખમણવાની જે ખમણી હોય ને એકદમ તેજ હોય, એટલે કે ઝડપથી ખમણાઈ જતું હોય છે. તો આ રીતે તમે પણ ગાજરને ખમણી શકશો. તો ગાજરમાંથી તમે હલવો બનાવ્યો હશે, બરફી બનાવી હશે, પણ પેંડા ક્યારેય નહીં બનાવ્યા હોય. એકવાર જો આ બનાવી લેશો ને તો તમને ખૂબ પસંદ આવશે. અને તમને આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા 500 ગ્રામ ગાજર લીધા હતા. એને બધાને આપણે ખમણી લીધા. જો આ રીતનો મોટો ભાગ હોય ને ગાજરના બીનો, એટલે કે વચ્ચેના ભાગનો, તો તમે દૂર પણ કરી શકો છો. તો આ રીતના આગળમાં થોડો મોટો ભાગ હોય ને એવો મેં દૂર કરી દીધો. આપણું ગાજરનું ઝીણું ખમણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાંથી પેંડા તૈયાર કરીશું. એ પણ માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશે. એના માટે 1 ચમચી ઘી લેશું. ઘીને ગરમ થવા દેશું, એટલે પછી આપણે એમાં ગાજરનું ખમણ એડ કરી દેશું. જે રીતે આપણે હલવો તૈયાર કરીએ ને સેમ પ્રોસેસ છે, પણ થોડુંક જ અલગ છે. અને બનાવવું એકદમ સિમ્પલ પણ છે. ગાજરને સરસ કચાશ નીકળી જાય અને એમાંથી પાણી જે ભાગ હોય ને એ બળી જાય ને ત્યાં સુધી આપણે ઘીમાં રોસ્ટ કરવાનું. અહીંયા મેં માત્ર 1 ચમચી ઘી એડ કર્યું છે. તમે 2 થી 3 ચમચી પણ ઘી એડ કરી શકો છો. પણ ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે, તો તમારે ઘી વધારે એડ કરવાની જરૂર નથી. બસ આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા જ રહેવાનું છે. અને જે ખમણ છે એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતે એને શેકી લેવાનું. એટલે જે પણ સરસ રીતે શેકાઈ જશે અને ગાજર છે ને સોફ્ટ થઈ જશે. ઝીણું ખમણ છે ને એટલે એને સોફ્ટ થતાં બિલકુલ વાર નહીં લાગે. તો આપણે એને વધારે કૂક કરવાની પણ જરૂર નહીં રહે. તો આ રીતે તમે જુઓ, ચલાવતા ચલાવતા ગાજરનો કલર હવે ચેન્જ થઈ ગયો. એકદમ પરફેક્ટ શેકાઈ ગયું. શેકાવાની સરસ એવી સુગંધ આવવા લાગી. બસ હવે આપણે એને વધારે શેકવાની જરૂર નથી. મેં 3 મિનિટ એને ઘી સાથે શેકી લીધું છે. તો ગાજરના પેંડાને એકદમ ક્રીમી, રીચ અને ટેસ્ટી બનાવવા માટે આપણે અડધો કપ દૂધ એડ કરીશું. અહીંયા મેં કોઈ ફૂલ ફેટ દૂધ નથી લીધું, માત્ર મલાઈ કાઢેલું જ દૂધ લીધું છે. હવે એને આપણે આ રીતે એડ કર્યા પછી મિક્સ કરી દઈશું. તો અહીંયા દૂધ કેટલું લેવું, તમે જો અટકરે ગાજર લેતા હોય અને દૂધ કેટલું લેવું એ તમને ખબર ના હોય ને, તો માત્ર ગાજરનું જે ખમણ છે ને એ હલકું ડૂબવું જોઈએ, વધારે પડતું નહીં. બસ એટલું જ દૂધ આપણે એડ કરવાનું છે. થોડી વાર તમે જોશો ને તો દૂધ બધું બળી જશે. પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશો. ગાજર કેટલા મીઠા છે ને એ પ્રમાણે ખાંડ એડ કરવાની. હંમેશા હું સ્વીટનર થોડું ઓછું એડ કરતી હોઉં છું, એટલે મેં અહીંયા માત્ર 4 ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ એડ કરી છે. ખાંડ એડ કર્યા પછી એનું પાણી તૈયાર થશે અને થોડું આ ગાજરનું ખમણ છે ને એ નરમ પડશે. અને એમાં કોઈ આપણે ચાસણી નથી કરવાની. માત્ર ખાંડ અને દૂધનું જે પાણી બન્યું છે ને એ બળી જાય ને ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું. તમે જુઓ અહીંયા કેટલું બધું આમાં પાણી છે. અને મેં અહીંયા ગેસની ફ્લેમ પણ હાઈ રાખી છે, એટલે સરસ રીતે પાણી બધું બળી જાય. અને આ જે છે ને એ પેંડાનું મિક્સર છે ને સરસ રીતે કૂક પણ થઈ જાય અને ઝડપથી પણ બની જાય. તો અહીંયા હવે તમે જુઓ, થોડું મને પાણી બળતું દેખાય છે અને હજુ એમાં થોડું પાણી છે. તો આપણે એને 2 મિનિટ માટે કૂક કરીશું. તો અહીંયા હવે પ્રોપર પાણી બધું બળી ગયું છે, આ રીતે ડ્રાય થઈ ગયું છે. તો પેંડા જેવો ટેસ્ટ આપવા માટે આપણે એડ કરીશું. એની પહેલાં ગેસની ફ્લેમ લો કરી દેશું અને માત્ર 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું. અડધા કપ ગાજર સામે માત્ર 1/4 કપ, એટલે કે 3 મોટી ચમચી જેટલો જ મિલ્ક પાવડર એડ કર્યો છે મેં. સારી રીતે મિક્સ કરી દેશું. મિલ્ક પાવડર એડ કરતા સમયે મિક્સર છે ને એ ગેસની હાઈ ફ્લેમ રાખશો ને તો એમાં ગાંઠા પડી જશે અને મિક્સર પ્રોપર મિક્સ નહીં થાય. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. જો કોઈ લમ્સ બન્યા હોય ને તો આ રીતે ચમચાના પાછળના ભાગથી બ્રેક કરતા જવાના.
હવે આ મિક્સર છે ને એ થોડી જ વારમાં પેનથી આ રીતે અલગ થવા લાગશે. તમે જુઓ મેં અહીંયા સ્ટીલનું પેન યુઝ કર્યું છે ને એટલે થોડું નીચે બેસે છે, પણ નોનસ્ટિક પેન હોય ને તો તમે એ પ્રમાણે કરજો તો બિલકુલ બેસશે નહીં. સ્ટીલના પેનમાં પણ બહુ ચોટશે નહીં, બળી નહીં જાય, એટલે તમે એનો યુઝ કરતા હોય તો પણ ચાલશે. અહીંયા હવે તમે જુઓ હું પેનમાં ચમચો ફેરવું છું તો મિક્સર છે ને બધું ભેગું થઈ જાય છે. આ રીતે આપણે એને ફોલ્ડ કરીએ ને તો સરસ એવું મિક્સ થઈ જાય છે. બસ આવું તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું, નીચે ઉતારીશું અને કોઈ પણ ઘી લગાવેલી પ્લેટ હોય ને એમાં મિક્સરને ઠંડુ કરવા માટે કાઢી લેશું. તો ગરમ ગરમ હોય ને ત્યારે પેંડાનો શેપ પ્રોપર નહીં આવે અને હાથમાં પણ ગરમ લાગશે, એટલે આપણે એને 5 મિનિટ માટે પંખા નીચે કે એમ જ ઠંડુ થવા દેશું. ઠંડી હોય તો એમ જ ઠંડુ થઈ જશે. આ રીતે થોડું વચ્ચે સ્પેસ કરી દેશું એટલે ઠંડુ થઈ જાય. 5 જ મિનિટ થઈ અને આ રીતે ઉપર ડ્રાય થઈ ગયું. હવે પેંડાને કોટિંગ કરવા આપણે ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનો ઝીણો પાવડર લેશું અને બસ હાથમાં ઘી લગાવ્યા વગર જ તમે પેંડાનો શેપ આપશો ને તો પણ પ્રોપર પેંડાનો શેપ આવી જશે. આ રીતે ઉપરથી સ્મૂથ, સાઈડથી સ્મૂથ કરી લેશું અને પેંડાનો શેપ આપી દેશું. તમે જુઓ પરફેક્ટ શેપ આવી ગયો ને. હવે આપણે આ રીતે કોટ કરી લેશું પેંડાને, એટલે બિલકુલ ચોટશે પણ નહીં અને લુકમાં પણ સારું લાગશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે. અને જેમને નાળિયેર પસંદ ન હોય ને એમને મિલ્ક પાવડરમાં કોટિંગ કરવાનું, એનાથી પણ ટેસ્ટ સારો આવશે. આ રીતે પેંડો તૈયાર થઈ ગયો. આ રીતે બાકીના બધા જ મેં બનાવી તૈયાર કરી લીધા. અને આ રીતે જે લાસ્ટમાં પણ છે ને આ રીતે તમારે જોઈ લેવાનું. જો વધારે ડ્રાય થઈ જાય ને તો થોડું જ સ્પીડ રાખવાની, એટલે પરફેક્ટ શેપ આવી જશે. પણ ગાજર સોફ્ટ જ હોય છે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે બધા જ પેંડા બનાવી 2 થી 3 દિવસ બહાર અને 10 થી 12 દિવસ સુધી ફ્રીજમાં રાખી તમે સ્ટોર કરી શકો છો. જ્યારે પણ મીઠાશ ખાવાનું મન થાય તો એક પેંડો જરૂરથી ખાઈ લેજો. નાના બાળકો ગાજર ન ખાતા હોય ને એમને તો આ પેંડા ચોક્કસથી બનાવીને આપજો, ચોક્કસથી ખાશે અને બાળકોને આંખના નંબર પણ નહીં આવે. તમે ગાજર પણ ખવડાવી શકશો અને એકદમ ટેસ્ટી પણ ખવડાવી શકશો. ઉપરથી આપણે ગાર્નિશ કરીશું પિસ્તાથી. સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી ગાજરના પેંડા તમને કેવા લાગ્યા ને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે. હવે હું તમને તોડીને બતાવી દઉં કે કેટલા પરફેક્ટ બન્યા છે. તો તમે આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.